હજુ સુધી મારી બેગ ને તૈયાર કરી હોય, બસનો ટાઈમ થવા આવ્યો. સરલા, મારો થેલો લાવ ને. લાવી તૈયાર જ કરતી હતી. અરે પણ બસનો ટાઈમ થવા, બસ ચૂકી જાય છે એટલા માટે કહેતો હતો. હા, તૈયાર જ છે. કાંઈ બાકી નથી મૂકવામાં આવતું. અરે પપ્પા, આ ક્યાંય બહારગામ જવાની તૈયારી કરી રહ્યા છો કે શું? હા, તારા સસરા છે ને 2 દિવસ માટે ગામ જાય છે. તારે કઈ કામ છે તો બોલ. હા, કામ હતું. કેમ કે આજે આકાશ પણ વહેલા જોબ પર જતા રહ્યા છે અને તમે લોકોએ પણ એને કોઈ વાતની જાણ નથી કરી. તો પપ્પા, હું તમને પૂછી શકું કે આમ અચાનક ગામ જવાનું કેમ થયું? તારે શું કામ છે પણ? અને આ બધી વસ્તુ પૂછવાનો છે ને તારો કોઈ અધિકાર જ નથી. આ વહીવટ બધા બંધ કરી દે તું, સમજી? અને વડીલો ઘરમાં જીવે છે. કેમ મમ્મીજી? મારે આ બધું પૂછવાનો અધિકાર કેમ નથી? હું આ જ ઘરની સભ્ય છું અને તમારા જ દીકરાની વહુ છું, એટલે મારો પૂરેપૂરો અધિકાર છે કે આ ઘરમાં શું ચાલી રહ્યું છે એ જાણવાનો. એટલે તું કેવા શું માંગે છે? એક વાત કહું તને. બસ સરલા, તું શાંત થઈ જા, હું વાત કરું છું. હા ચોલી બહુ, બોલો બેટા, શું કહેવું છે? શું પૂછવું છે મને? હા પપ્પા, મને જાણવા મળ્યું છે કે તમે ગામડે જમીન વેચવા જઈ રહ્યા છો. શું આ વાત સાચી છે? હા, આ વાત સાચી છે. હું હજી ગામડે જાઉં છું ને, એ આપણે જમીન વેચવા માટે જ જાઉં છું. એમાં તને કોઈ પ્રોબ્લેમ છે? હા, પ્રોબ્લેમ છે મને. કેમ કે તમે અમારા હકની જમીન વેચીને તમે બીજા લોકોને ભાગ આપવા માંગો છો અને આ વસ્તુ હું ક્યારેય નહીં ચલાવી લઉં. હું બોલીશ જ મારા હક માટે, બરાબર છે? અને હા, મને પૂછ્યા વગર કે મારા હસબન્ડને પૂછ્યા વગર તમે એક પણ પગલું આગળ નહીં ભરો. એટલે આજે તું ઊંચા અવાજે વાત કરે છે એટલે અમને ધમકી આપવા માંગે છે? ધમકી સમજો તો ધમકી અને વોર્નિંગ સમજો તો વોર્નિંગ. શું બોલી તું? શું બોલી? તું આ તારા સસરાની સામે બોલે છે? તને થોડી પણ શરમ નથી આવતી? તે કોઈ દિવસ આ ઘરને પોતાનું માન્યું છે? લગ્ન કરીને આવી ત્યારથી કોઈ ફરજ તે બજાવી છે? અને આજે તું એમને ધમકી આપી રહી છે. શા માટે? અને આ ઘરના વહીવટ શું કરવા અને શું ન કરવાને એ અમારા બંનેનું કામ છે, એટલે મહેરબાની કરીને વચ્ચે નહીં પડતી. તમારો જે આ ઊંચો અવાજ છે ને એને નીચો કરતા મને આવડે છે. અને મમ્મીજી, તમે હજુ આ જુલીને પૂરેપૂરી જાણી જ નથી. જો મને જાણી જશો ને તો જામનગર સુધી ઊભા નહીં રહી શકો. બસ કર હવે, બહુ વધારે બોલી લીધું તે. એ તો સમય જ બતાવશે કે કોણ જામનગર જશે કે કોણ જુનાગઢ જશે. તું તારું કામ કર, સમજી? સુધીર, તમારે મોડું થતું હશે, તમે નીકળો. ચલ હવે, અહીંયા શું ઊભી રહી છે? તારું કામ કર. સાસુમાં, તમે આજે મને ધક્કો માર્યો છે ને? પણ જોઈ લેજો, એક દિવસ હું તમને ધક્કો મારીને આ ઘરમાંથી બહાર કાઢીશ અને એ દિવસ હવે દૂર નથી. બે કોડીની સ્ત્રી મને ધક્કો મારીને જાય અને એની વાત હું સાંભળી પણ લઉં પાછી. એક તો આકાશને કઈ વાતની ખબર તો હોતી નથી પહેલેથી. બધું જાણ કરો ત્યારે. જુલી, શું થયું છે? આ મને અર્જન્ટ આવી રીતે ફોન કરીને કેમ બોલાવ્યો? બધું ઠીક તો છે ને? અરે ઠીક શું કપાળ હોય મારું? આ તમારો બાપ ગામડે જમીન વેચવા ગયો છે અને આ વાતની તમને ગંધ સુધા નથી આવવા દીધી એણે. આ હું એમ કહું છું, કેવા માણસ છો તમે યાર? હા, ઘરમાં આવા બધા કાવા દાવા ચાલે છે અને તમને ખબર સુધા નથી. પેલા પ્રથમ તો તું આ શું વાત કરે છે ને મને કઈ ભલે પડ્યું નથી. હા, ઘુમાવી ફેરવીને વાત કરવાનું બંધ કર. પપ્પા ગામડે તું કહેતી હતી કે જમીન વેચવા માટે ગયા છે, તો શું કામ? પપ્પા શું કામ જમીન વેચવા માટે ગયા છે? કહીશ? હે ભગવાન, આ માણસને હજુ પણ મમ્મીની પડી છે. તમારા મમ્મી ગયા હશે એની લાડકી દીકરીને મળવા, એટલે કે તમારી બેનને મળવા.
અને આ તમને કઈ ખબર છે કે નહીં? આ તમારી લાડકી બેને આપણી મિલકતમાં ભાગ માંગ્યો છે. શું વાત કરે છે તું? મતલબ કે મારી બેન કવિતા એ મિલકતમાં ભાગ માંગ્યો છે? અરે પણ શું કામ, કેમ માંગ્યો છે ભાગ? હે ભગવાન, આ માણસને તલ ભારની અક્કલ નથી. આ તમારા મા બાપ એની બધી જ મિલકત એની દીકરી ઉપર લૂંટાવી દેવા માંગે છે. અને પછી તમે શું કરશો? મંજીરા વગાડશો કે પછી રોડ ઉપર બેસીને ભીખ માંગશો? અચ્છા, હવે મને સમજાયું કે આજથી 2 મહિના પહેલા તે જ મને કહ્યું હતું ને કે મમ્મી પપ્પાની સાથે વાત કરી લો કે આ બધી જમીન મિલકત અને જે ગામડાનું છે એ બધું જ વેચી નાખવાનું છે. અને તારા કહ્યા પ્રમાણે મેં મમ્મી પપ્પાની સાથે વાતચીત પણ કરી હતી. એમને કહ્યું હતું કે તમે જતા રહો અહીંયાથી ગામડે રહેવા, બધો જ ખર્ચો અમે અહીંયાથી મોકલતા રહીશું. એટલે મને લાગે છે ત્યાં સુધી પપ્પા બધું વેચીને મને જ આપવાના હશે, એટલા માટે જ ગામડે ગયા છે. બરાબર ને? શું મારું કપાળ આપશે તમને? આમ હોશમાં આવો ને. આ મમ્મીની વાત ઉપરથી તો એવું લાગે છે કે મિલકતનો 90% હિસ્સો એની લાડકી દીકરીને આપવાની તૈયારીમાં છે અને તમારા ભાગમાં આવશે બાબાજીનું ઠુલ્લું. પણ તું આટલી બધી આઈપર ન થા ને. આ શું બાબાજીનું ઢુલ્લું આવશે? હા, આ બેન છે ને લગ્ન કરીને સાસરે જતી રહી છે, એટલે બાપની મિલકતમાં 1 પણ રૂપિયાનો ભાગ બેનને નહીં મળે. તને શું લાગે છે મને કઈ ખબર નથી એમ? બસ એક નાનકડા મોકાની રાહ જોઈને બેઠો છું. મોકો મળવા દે, મોકા ઉપર ચોક્કો મારી દઈશ. હવે હું તમે ચોકો મારવાના? આ તમે ચોકો મારશો એના પહેલા તમારા પપ્પા છક્કો મારી દે. અરે પણ તું ચોકો છક્કો છોડ ને. હા, શું ક્યારની આ બધું લઈને બેઠી છે? હવે મારું માથું ન ખા. જા આ ચૂપચાપ અત્યારે આવ્યો છું ને તો ચા બનાવીને લઈને આવ. માથું ચડી ગયું છે તારી વાત સાંભળીને. ચા પી પીને જ બધું પાયમાલ કરશે. નહીં લૂંટાવી દઉં ભાઈ કોઈના ઉપર. શું તું પણ ખરી છે આ ઘરવાળી? ઓફિસેથી ઘરે બોલાવે છે અને પાછી કહે છે કે પાયમાલ કરી નાખશે. કવિતા, કવિતા, અરે મમ્મી, કેમ છો? બસ મજામાં. બેસો. તો પપ્પા ગયા ગામડે? હા બેટા, તારા પપ્પા આજ સવારે જ ગયા અને એ વિશે તારી જોડે વાત કરવા આવી છું. અરે મમ્મી, એમાં વળી વાત શું કરવાની? મારે મારો હિસ્સો જોઈએ છે બસ. કારણ કે તમારા જમાઈ વિદેશમાં ગયા છે પણ ત્યાં એમને કઈ નોકરી નથી મળતી અને વિદેશ જવા માટે એક એજન્ટને 10 લાખ રૂપિયા આપ્યા હતા, એ બધા પણ ડૂબી ગયા છે. એટલે હવે એમને વિદેશમાંથી અહીંયા ભારત પાછા લાવવા માટે મારે રૂપિયાની જરૂર છે. પણ બેટા, આજે સવારની જ તને વાત કરું, તારો ભાઈ આકાશ અને તારી ભાભી બિલકુલ તને હિસ્સો આપવાની ના જ પાડી દીધી છે. અને જો આજે સવારે તારા પપ્પા પણ ગામડે ગયા છે જમીન વેચવા માટે, અને જ્યારે તારી ભાભી ન બોલવાના શબ્દો તારા પપ્પાને બોલી ગઈ છે જે આપણે પણ સાંભળી ન શકીએ. હવે હું એમાં તને કેવી રીતે કહી શકું કે તને તારો હિસ્સો હું આપી દઈશ? કેમ ન બોલવાનું શું કામ બોલી ગઈ? મારા પપ્પાની બધી મિલકતમાં મારો હિસ્સો હક લાગે છે અને એ હિસ્સો હું કાયદેસર અદાલતમાં જઈને પણ લઈ શકું છું. એટલે કહી દેજો ભાભીને કે મારા રસ્તામાં ન આવે. શાંતિ રાખ, સાંભળ મારી વાત. જો તું આ વાત કરીશ ને ઘરમાં, તારા હિસ્સા વાળી વાત, તો ઘરમાં બહુ મોટો ઝઘડો થઈ જશે. અને તને ખબર છે ને, ઘરમાં ઝઘડો થશે. અને એમ પણ બીજી વસ્તુ કે હું તને એક જ વસ્તુ કહીશ કે તું જો કોઈ પણ કાળે તને આ હિસ્સો એ બંને આપશે જ નહીં તો તું શું કરવા આ બધું કરે છે? છોડી દે ને બેટા. જો મમ્મી, તમારે મને સમજાવવાની કોઈ જરૂર નથી. પેલી પારકા બાપની તમારા ઘરમાં આવી છે ને, એને જેટલી સમજાવી હોય એટલી સમજાવી દેજો. નહીતર હું ત્યાં આવીશ ને તો પછી ન થવાનું થઈ જશે. પણ બેટા, વાતને સમજવાની કોશિશ. મમ્મી, મારે કઈ સમજવું નથી.
એક કામ કરો, તમે ઘરે પહોંચો, હું પણ થોડીક વારમાં ત્યાં આવું છું. હું જોઉં છું કે મારા ભાભી મારી સામે શું બોલે છે. આવી ગયા. હા આવી ગયા મમ્મીજી. આ તમારી લાડકી દીકરીને સમાચાર આપી આવ્યા કે બેટા મારા પ્રિય પતિદેવ ગામડે ગયા છે જમીન વેચવા, એટલે બેટા જલ્દી આવજે ને તારો ભાગ લઈ જજે. આવું જ કેવા ગયા હતા ને? બસ કર, થાકતી નથી તો કેટલું બોલે છે. હું એને ના પાડવા ગઈ હતી, હું એને કહેવા નહોતી ગઈ. તો શું થયું પછી? અમારી મોટી બેન માની ગયા છે ને? હા, ઘરમાં ભાગ લેવા માટે તો હવે નહીં આપે ને? શું કામ ના આવું હિસ્સો લેવા? હક છે મારો. બસ ઓ મેડમ, આવ્યા છો ને તો બહુ સારું થયું, પણ આ હક અને હિસ્સો માંગવાનું ભૂલી જ જજો. આ છત નીચેથી તમને રાતી પાય પણ નહીં મળે. સમજમાં આવ્યું કઈ? કેમ? તારા બાપના ઘરેથી આણામાં લઈને આવી છે આ બધી મિલકત? બસ મેડમ, બહુ બોલી લીધું તમે. મારા બાપ સામે તો જતી જ નહીં તું, બરાબર? નહીં તો જો આ જુલી સામે જંગે ચડીશ ને તો ધૂળ ચાટતી કરી દઈશ. બસ હવે ચૂપ થઈ જાવ બંને જણ. અને જુલી, તારી મોટી નણંદ છે, બોલવામાં છે ને માન સન્માન આપ. અને તું કરો કેમ કરે છે તું એને? એને શું કામ હું માન આપું? એ માન આપવાને લાયક જ નથી. અને એટલે તો એક દીકરી થઈને બાપની મિલકતમાં ભાગ લેવા આવી છે. બસ હા, મારા બાપની બધી મિલકતમાં કાયદેસરનો હક લાગે છે મારો. એટલે દુનિયાનો કોઈ માણસ મને આ હક લેવા માટે રોકી નહીં શકે. તારે જેટલી ઉછળકૂદ કરવી હોય ને એટલી કરી લે, પણ તું મને રોકી નહીં શકે. આ હક તો હું લઈને જ રહીશ. એટલે ચેલેન્જ આપે છે તું અમને લોકોને? હા, અરે તું સૂતી હોઈશ ને ત્યારે પપ્પાની પાસે બધી મિલકતોના કાગળિયામાં સાઈન કરાવી લઈશ ને બધા પૈસા બારોબાર પડાવી લઈશ. એટલે તારા સપના જે કઈ પણ તું વિચારીને આવી છે ને એ ક્યારેય પૂરા નહીં થવા દઉં. એમ? એટલે હવે તું મને ચેલેન્જ આપે છે? હા, આપું છું તને ચેલેન્જ. હવે હું પણ જોઉં છું કે આ કર્મમાંથી તું રાતીભાઈ પણ કેવી રીતે લઈને જાય છે અહીંયા. સારું, તો હું તારી આ ચેલેન્જ સ્વીકાર કરું છું. હવે હું પણ જોઉં છું કે તું કેવી રીતે આ હક મારાથી છીનવી શકે. અને હા, હવે તું પણ સમજી લેજે કે હું તારી જ બેન છું, એટલે ઓછી ઉતરો એવી નથી. હા, બસ પત્યું હોય તમારું તો હવે અહીંયાથી જવાનું શું લેશો? આ મિલકતમાં ભાગ. જા જા, પાવર તારો તારી પાસે રાખજે. આ મિલકતમાં તને તંબુરોય નહીં મળે. આપી દે તને મિલકત. મમ્મી, શું તમે પણ શું જરૂર હતી આની ઘરે જઈને સમજાવવા જવાની કે તારા પપ્પા છે ને બધું વેચવા માટે ગયા છે, પૈસા લઈને આવતા જશે? ચૂપ કર બંને હવે. તું જે તારું કામ કર. તું પણ જા હવે. જાઉં છું હવે. આકાશ, પટિયા પડી ગયા તમારા? પટિયા કોણ પાડે છે? હું તો તૈયાર થાઉં છું, દેખાતું નથી? હા, તો સાંભળો હવે મારી વાત. આ તમારા પપ્પા 2 દિવસથી ગામડે ગયા છે અને હજુ સુધી એના કોઈ સમાચાર નથી. તો એને ફોન કરીને પૂછો કે શું કરે છે ત્યાં. પણ આવી જશે ને પપ્પા. હા, જેવો જમીનનો વહીવટ પતી જશે એટલે પૈસા લઈને પપ્પા સુરત જ આવશે. કઈ ત્યાં ને ત્યાં નથી રોકાવાના. હે ભગવાન, આની બુદ્ધિ ક્યાંથી લેવા જ આવી? આ તમારી બેન કવિતાને ઓછી નહીં આંકતા. એ જો ગામડે જઈને બારોબાર પૈસાનો વહીવટ પતાવી દેશે ને તો બધું જ એની પાસે લઈ લેશે ને પછી તમારી પાસે શું આવશે? ટોકરી વગાડજો પછી બેઠા બેઠા ટેન ટેન ટેન. સાચી વાત છે તારી. આ વાત મારા મગજમાં કેમ ના આવી? આ તો લ્યો. નીકળી ગઈ હતી ખરેખર. સારું કર્યું તે મને યાદ અપાવ્યું. હમણાં જ ફોન કરું છું. કમને લગાડો જલ્દી જલ્દી ફોન. જલ્દી મારી સામે ના જો અને એને પૂછજો ફોનમાં કે જમીન વેચાણી કે નહીં અને કેટલા વીઘા વેચી છે, કેટલી રાખી છે.
કોને કેટલી આપવાની છે આ બધું બધું પૂછી લેજો, કઈ બાકી નહીં રાખતા. અહીંયા ધ્યાન આપો ને, જલ્દી લ્યો ને. ના ના એક કામ કર ને, હાલે ને તું જ વાત કરી લે ને. લે હવે હોશિયારી કરો, મને લગાવો ચૂપચાપ ફોન. જલ્દી લ્યો ને. તું તારી આ બોબડી બંધ કરે તો હું કઈક કરું ને. કઈ મને આટો નથી ઉકલવા દેતી, બોલતી નહીં, કઈ એક શબ્દ પણ બોલતી નહીં. મારી વાત Okay. ચાલુ હોય ને ત્યાં સુધી કઈ નહીં. જાય છે, રિંગ જાય છે. કાપી નાખ્યો પપ્પાએ. કરો, ફરીથી કરો. કરું છું, બીજી ટ્રાય કરું છું. હાલો પપ્પા, કેમ છો? શું કરો છો? બસ બેટા, આ મજા છે. ગામડે થોડો ટાવર નથી આવતો ને એટલે ફોન કપાઈ જાય છે. બોલ, શું કામ હતું? અચ્છા અચ્છા, એમ કહેવાનું હતું કે તમે 2 દિવસથી ગામડે ગયા છો, તો પછી શું સમાચાર છે ગામના? આ જમીનનો વહીવટ થયો કે નહીં? ના બેટા, હજુ કામ પત્યું નથી. કારણ કે અહીં મામલતદાર છે ને, એ વેકેશન ને હિસાબે બહાર નીકળી ગયા છે. શું? હા, મામલતદાર વેકેશન ના હિસાબે બહાર ગયા છે? આ અરે પણ તું શું કામ બરાડા પાડે છે? શું છે? કઈ નહીં પપ્પા, આ બિલાડી, અચાનક બિલાડી આવી મારી સામે. એમાં હું બોલ. શું પૂછું છું પપ્પા કે પછી આમ ક્યારે કેટલા દિવસમાં આમ બધું કામ પતાવીને આવવાના છો એમ? જો બેટા, મેં બધી વાત જાણી લીધી છે કે આવતીકાલે મામલતદાર એની કચેરીમાં આવી જશે અને પછી આ જમીનના દસ્તાવેજમાં સહી થઈ જાય ને એમની, એટલે તરત કામ પતી જાય એટલે તરત હું સુરત આવી જઈશ. અચ્છા પપ્પા, મતલબ કે આવતીકાલ સુધીમાં કામ પતી જશે અને તમે પૈસા લઈને સુરત આવી જશો એમ જ ને? હા, કઈ વાંધો નહીં, તમ તારે બિંદાસ બિંદાસ આવો, આપણું જ ઘર છે. હા. ચાલો તો હું મૂકું હવે. હા, હું પરમ દિવસે આવું છું. હા હા, ઓકે પપ્પા, ધ્યાન રાખજો તમારું. ચલો બાય. હા હા. કાપવા તો દે, કાપવું એ પેલા ક્યારની આમાં મામા હવે ભાઈ બાય જ છે. હવે છે ને એક વાત સાંભળો, આ પપ્પા પરમ દિવસે આવે છે ને, તો હવે દોઢ ડાયા થઈને પેલી છીબાવડીને કોલ કરીને કહી દેતા ને કયા આવે છે. નહીં તો આ પપ્પા આવશે ને પેલા ઈ અહીંયા પાળ્યો થઈને બેહી જાય ઘરમાં આવીને. તને શું લાગે છે? હા, મારામાં મગજ નથી એમ? આ મને તો લાગે છે કે તું છે ને મને મગજ મેટ જ સમજે છે. અરે એટલો મગજ તો છે મારામાં, હું કઈ થોડી સામે ચાલીને વાત કરીશ. મગજ છે. કઈ દેખાય નહીં હવે, છે મારામાં. અને જા, આ ખુશીના સમાચાર આપ્યા છે તો પછી જા મસ્ત ગરમા ગરમ ચા બનાવી લો. હાલે મેલા લાજા, આ તમે આટલા બધા ખુશ ખબર આપ્યા છે, ગુડ ન્યૂઝ. તો પછી તમારા માટે ચાય તો બને જ. હું મસ્ત ચા બનાવીને લાવું છું, આદુવાળી ગરમા ગરમ મલાઈ નાખીને. વાહ, જા જા જલ્દી બનાવીને લાવ. બાય. બાય. વાહ, હાઉ રોમેન્ટિક, સવાર સવારમાં મજા. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બેટા. સારું થયું તું આવી ગયો. હું તને શું કહું છું, તમે શું કહેતા હોય મને કેવી રીતે ખબર હોય મમ્મી? સાંભળ ને, આ તારા પપ્પાને ગયે ઘણો ટાઈમ થઈ ગયો છે, હજી કોઈ ફોન નહીં, કોઈ વાતચીત નથી થઈ. શું કરે છે? લાવને જરાક તારો ફોન, આપણે એમને ફોન લગાડવું છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી મમ્મી. પપ્પાની સાથે મેં હમણાં જ વાતચીત કરી છે અને બધી વાતચીત થઈ ગઈ છે. આપણી ગામડાની જમીન વેચાઈ ચૂકી છે. હા, કોંગ્રેચ્યુલેશન નહીં કહું મને? કોંગ્રેચ્યુલેશન. હા, સારું થયું. જમીનને જલ્દી વેચવી હતી ને, જલ્દી વેચાઈ ગઈ. પણ એક પ્રોબ્લેમ છે. હા, જ્યાં સુધી જમીનના કાગળિયા ઉપર મામલતદાર સહી નહીં કરે ને ત્યાં સુધી વહીવટ પૂરો નહીં થાય. એટલે વહીવટ પતશે એટલે આઈ થિંક પરમ દિવસનું પપ્પા કહેતા હતા કે પરમ દિવસ સુધીમાં આવી જશે. સારું થયું. આ અર્જન્ટ જમીન વેચાઈ ગઈ ને તો સૌથી સારું થઈ ગયું. હા મમ્મી, સારું તો થયું છે, પણ એક વાત મારી ખાસ સાંભળજો. તમે આ વિશે મારી બેન કવિતાને જાણ નહીં કરતા કે જમીન વેચાઈ ચૂકી છે, પપ્પા પૈસા લઈને ઘરે આપવાના છે. નકર આ બિન બોલાય બારાતીની જેમ આ જમીનના પૈસા આપે ને એ પહેલા તો મેડમ સાહેબ આવીને ઘરમાં બેસી જશે. હા, અને આમ પણ હા તમને લાગે છે ને, પણ જોજો તમે, હું આ જમીનમાંથી એક પણ રૂપિયો એને નહીં આપું. હા, અરે અને રાતીભાઈ પણ એ જો માગશે ને તો તરત ના પાડી દઈશ. સાંભળ ને આકાશ, બેટા તને ખબર છે ને અત્યારે
જમાઈને ખૂબ તકલીફ છે અને વિદેશમાં ફસાઈ ગયા છે ને, ફસાવા માટે રૂપિયાની ખૂબ જરૂર છે. એમને બહાર કાઢવા જ પડશે આમાંથી. તો શું આપણા કારણે ફસાણા છે? અરે પણ આપણે મોકલ્યા હતા એમને. પણ આપણી ફરજમાં આવે છે. અરે ફરજ જાની આવે મમ્મી આપડી. હવે એમને વિદેશમાં જઈને લાડવો લઈ લેવો તો એટલા માટે ગયા હતા. લોભ અને લાલચમાં આવ્યા હતા. એટલે હવે એમણે કર્યું છે તો એ ભોગવશે. હું શું કામને આમાંથી કઈ પણ આપું? કઈ નથી આપવાનું એને. આવું ના હોય બેટા. શું અરે બોલે છે? બસ મને ખબર પડે છે શું હોય શું નહીં બધું હું જોઈ લઈશ. મારે પપ્પાની સાથે વાત કરવાની છે ને કરી લઈશું. તમે છે ને મહેરબાની કરીને વચ્ચે કઈ નહીં બોલ. સાંભળ્યું ને મેં શું કહ્યું? આ પછી પાછા બાજી નહીં બગાડતા. હજી કહું છું તો. જા તું તારું કામ કર. હજી દિવસની રાહ જોઈને બેઠા હતા ને દિવસ આવી ગયો ખરા. હા મમ્મી મમ્મી ક્યાં છો? અને શું થયું? આ પપ્પા આવ્યા કે નહીં બહારથી? શું થયું? પૂછું છું કે પપ્પા આવ્યા કે નહીં? ના, નથી આવ્યા, પણ આવતા જશે. મારી હમણાં વાત થઈ હતી, સ્ટેશને પહોંચી જ ગયા છે. હાલો પપ્પા આવી પણ ગયા. અરે તમારી જ વાત કરતા હતા. પપ્પા કેમ થયું? પછી આ જમીનનો વહીવટ થઈ ગયો છે ને બધો? અરે બસ, પણ હવે શાંતિ રાખો. બેસવા દો પહેલા. હા બેસો બેસો બેસો. પપ્પા હું તમારા માટે ચા બનાવ્યો બહુ મસ્ત ગરમા ગરમ. મલાઈ નાખજે મલાઈ. હા ના, મારે ચા પણ નથી પીવી અને પાણી પણ નથી પીવું, કારણ કે હું સ્ટેશન પર ચા પીને જસ્ટ આવું છું. અચ્છા, ચા પાણી નાસ્તો થઈ જ ગયો છે તો પછી ચિંતા કરવાની જરૂર નથી. છોડો એ બધી વાતો. પણ પપ્પા પૈસાનું શું થયું? આ 40-45 લાખ રૂપિયા આવવાના હતા એ રૂપિયા ક્યાં છે? રૂપિયા? હા, રૂપિયા તો આવી જ ગયા છે. અચ્છા, તો પછી બેગમાં હશે. આપો આપો. શાંતિ રાખો. એ રૂપિયા બેગમાં પણ નથી. અને બીજી એક મહત્વની વાત, એ જમીનના રૂપિયા અને આપણે આ જે મકાનમાં રહીએ છીએ ને, એ મકાન પણ મેં વેચી નાખ્યું છે. અને એના પણ પૈસા, એ બધા જ પૈસા હું કવિતાને આપીને આવ્યો છું. શું? અરે હા જોયું. હું તમને કહેતી હતી ને કે આ પપ્પા બારોબાર બધા રૂપિયા એની લાડકી દીકરીને પધરાવી દે. અને પપ્પા આ શું બકવાસ કરો છો તમે? આ આપણી જમીનના અને આ બંગલાના રૂપિયા આવ્યા એ તમે કવિતાને શું કામ આપી દીધા? અને હું તો એમ કહું છું કે તમારે આપણો બંગલો વેચવાની શું જરૂર પડી? કારણ કે એ રૂપિયા પર તમારો કોઈ અધિકાર નથી. આ શું બકવાસ કરે છે કવિતા? કઈ ભાન ભાન છે કે નહીં તને? ભાન તો છે ને, તને નથી. તું ભૂલી જાય છે. ક્યારની જોઈ રહી છું કે બક 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 તારું બંધ નથી થતું. અને સાંભળી લે, આ તારી નણંદ છે એટલે માન પાનથી બોલાવવાનું લાગશે. સમજી ગઈ તું? અરે માન પાણીની વાતો કઈ તેલ પીવા. અરે પપ્પા તમે મને સમજાવો ને. હા તો તમારી દીકરી છે અને સાસરીએ પણ જતી રહી છે તો પછી એને શું કામ? હા એને શું કામ ને ગોળ મળ્યો? એકને ગોળ બીજાને ગોળ. હું તો દીકરો છું છતાં પણ મને કઈ નહીં. ઠન ઠન ગોપાલ રાખવાનો. કેમ આટલો બધો વારો તારો શું કામ? શું કામ ને બધું આને મળે છે મને કેમ કઈ નથી મળતું? હવે તો જવાબ પણ નથી ને તમારી પાસે. હા ક્યાંથી હોવાનો જવાબ? મળેલા છો. બધી વાત તમે કરી હતી. મિલી ભગત છે ને તમારા બધાની આમાં. શું બોલ્યો તું? તું મારો દીકરો છે એમ? અરે જે દીકરો પોતાના બાપને મિલકત હડપી અને મા બાપને ધક્કા મારીને ગામડે રહેવા મૂકી દે એને દીકરો કહેવાય? તારા જેવો દીકરો ના હોય ને એ વધુ સારું છે. કમ સે કમ સમાજમાં એવું તો કહેવાશે ને કે દીકરો નહોતો એટલે એટલા રહેવું પડ્યું. બાકી તું તો દીકરો કહેવાના લાયક જ નથી. શરમ કર, થોડી શરમ. તારા મા બાપની મિલકત હડપીને મા બાપને એકલા પાડવા માંગતો હતો ને? બુદ્ધિ છે તારામાં? હા? અને તને શું લાગે છે કે આ કવિતા આપણા ઘરમાં એના બાપનો હિસ્સો માંગવા આવી છે એમ? ના, એવું નથી. હા ભાઈ, પપ્પાની મિલકતમાં મને 1 રૂપિયાની પણ આશા નથી. મારો ઘરવાળો વિદેશમાં સારો એવો કમાય છે. તો પછી કવિતાબેન, તમારો ઘરવાળો જો વિદેશમાં બહુ સારું કમાતો હોય તો પછી તમારી નજર અહીંયા પડી જ કેમ?
તમારા પપ્પાની પ્રોપર્ટી પર? કારણ કે તમારા અને મારા ભાઈના કાળા કારનામાઓની ખબર અમને પડી ગઈ હતી કે તમે લોકો મમ્મી પપ્પાની આ બધી મિલકત હડપીને એમને ધક્કો મારીને ગામડે કાઢી મૂકવાના છો. એટલે મેં અને પપ્પાએ મળીને આ બધો પ્લાન કર્યો છે, જેથી કરીને તમારા બેના પાપ ખુલી જાય. અરે તમને લોકોને શરમ આવવી જોઈએ. દીકરાઓ પોતાના મમ્મી પપ્પાને ગડપણમાં હાચવે, એમની સેવા કરે, અને તું ભાઈ એકનો એક દીકરો થઈને તારા પપ્પાને હમ ઘરની બહાર કાઢી મૂકવાનો હતો હા મિલકત માટે. અરે પપ્પાએ આ બધું કર્યું છે, આટલું બધું કમાવ્યું છે કોના માટે? તમારા લોકો માટે જ છે બધું. મને કઈ નથી જોઈતું. હા બધા રૂપિયા, આમાં 10 લાખ રૂપિયા છે અને ચેક પણ છે. હા બધું મને કઈ નથી જોઈતું, એનો લાલચ નથી મને. એટલે હું આ પપ્પાને પાછું આપવા આવી છું. અને હા, એકવાર ખાલી વિચાર કરજે ભાઈ કે કાલે ઉઠીને તારો છોકરો તારી સાથે આવું કરે તો તને કેવું લાગે? અને ભાભી, તમારા પણ ભાઈ છે ને? તમારા મમ્મી પપ્પા સાથે તમારા ભાઈ ભાભી આવું કરે તો તમને કેવું લાગે? બેટા, ક્યાં ક્યાં કમી રહી ગઈ હતી? તારા પપ્પાને હું તમને બંનેવને લાડકોરથી મોટા કર્યા છે, અને આને પણ ક્યારેય વહુ જેવું નથી રાખવા દીધું. તો એક મિલકત માટે થઈને તમે અમને ગામડે મોકલવા માટે તૈયાર થઈ ગયા. સમજાતું નથી મને કે કયા શબ્દોમાં તમારા લોકોની માફી માંગુ. સાચી વાત સમજાવી છે બેન તમે. એક દીકરા તરીકે મારી પણ ઘણી બધી ફરજો હતી, પણ નહીં, મને તો માત્ર ને માત્ર પૈસા, મિલકત, પ્રોપર્ટી આમાં જ ઇન્ટરેસ્ટ રહ્યો. ભૂલ થઈ ગઈ છે મારી કે મારી પત્નીની વાતોમાં આવીને હું મારા હોશ અવાજ બધું કોઈ બેઠો. મનમાં આવ્યું એ રીતે વર્તન કરવા માંગતો હતો, પણ બેન ખરેખર બહુ સાચા અને યોગ્ય સમયે તે મારી આંખ ઉઘાડી છે. અને પપ્પા મમ્મી, કદાચ હાલ આપો તમે મને પહેલા માર્યો હોત ને તો આજે આવી નોબત જ ના આવત. મને માફ કરી દો ને પપ્પા, મારી ભૂલ થઈ ગઈ છે. હા પપ્પા, મમ્મી, હું પણ બે હાથ જોડીને માફી માંગુ છું તમારી. અરે આ ઘરમાં મને હકીકતમાં તમે ક્યાં કોઈ કમી રહેવા દીધી છે? એક દીકરીની જેમ રાખી છે. અને એક સ્ત્રીનું તો કર્તવ્ય હોય છે કે એના ઘરના તારને જોડાયેલું રાખે. એના બદલે મેં તો બધા સંબંધોના તારના તોડવાની કોશિશ કરી. એ મારી ભૂલ છે, આટલી મારી સમજણની ભૂલ છે, કમી મારી એટલામાં. અને કવિતાબેન, આ ભૂલ તો મારી છે જ બહુ મોટી કે તમારી સાથે મેં બહુ ગેરવર્તન કર્યું છે. અરે નણંદની સાથે તો ભાભીને એક ફ્રેન્ડની જેમ રહેવું જોઈએ, પણ મેં તો તમને કોઈ દિવસ સારા શબ્દથી બોલાવ્યા પણ નથી, કે નથી કોઈ દિવસ માન આપ્યું. પણ કઈ નહીં બેન, તમારી પાસેથી મને ઘણું શીખવા મળ્યું છે, અને મેં જે ભૂલ કરીને એના માટે હું તમારી પણ માફી માંગુ છું. હું આજ પછી એવું કોઈ વર્તન નહીં કરું જેનાથી તમને તકલીફ થાય. આ ઘર તમારું પણ છે, મને માફ કરી દો બેન. ઠીક છે, ઓલું કહેવાય છે ને કે જાગ્યા ત્યાંથી સવાર. પણ દર્શક મિત્રો, આ ફિલ્મ બનાવવાનો અમારો એક જ હેતુ છે કે એવા ઘણા ઘરમાં બને છે કે મા બાપને દીકરાઓ ધક્કા મારીને કાઢી મૂકે છે, ગામડે કાઢી મૂકે છે, વૃદ્ધાશ્રમમાં કાઢી મૂકે છે. પણ હું તો એમ કહું છું, દીકરો પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં નથી કાઢી મૂકતો, વહુ પોતાના સાસુ સસરાને વૃદ્ધાશ્રમમાં કાઢી મૂકે છે. કારણ કે વહુ આવે પછી જ મા બાપ લોકોને ખટકતા હોય છે. એટલે હું કોઈ વહુને કે દીકરીઓને ખોટે કહેવા નથી માંગતો, પણ એક નર્યું સત્ય છે
જે અમે દર્શાવવા માંગીએ છીએ. બસ, અમારો બીજો કોઈ મનસા નથી. જય માતાજી.